શેરે ડિસ્કો જામશે રે ભોળા દાદા ના ખિસ્સા ખાલી થાહે રે ડીજે આવશે રે ડિસ્કો જામશે રે પણ આ એક ઢોળ છો આમાં આખા ઠેકડા મારો ને એ કાલ દાંડિયા રસ્તે એટલે હું ડિસ્કો શીખું ભોળા દાદાની વાડીએ ડિસ્કો નહીં કરવો પડે તમે ડિસ્કો કરશો એટલે મારો તો ડિસ્કો કરવાનો તો હોય ને ભોળા દાદાના લગ્નમાં આવશે હારા હારા મહેમાન પૈસા ઉડાડશે ફૂલ તો મારે મેળ આવી જાય ડિસ્કો કરતો હોય હવે એટલા બધા મહેમાન હોય તમે પૈસા નો વીણવા માંડતા તો એમાં શું વાંધો ઈવડાઈને પૈસા ઉડાડવામાં વાંધો ન હોય મને વીણવામાં શું વાંધો હું તો વીણવાનો છું બકુલભાઈ એટલે હાલ ને તારું જ કામ હતું શું કામ હતું એ કાલ દાંડિયા રસ્તા ભોળા દાદાની વાડીએ હા તો નાગણીનો ડિસ્કો શીખવાનો છે તો મોલ્લી વગાડ તું હાલ એ હા હાલો હું વગાડું હાલ વગાડ વગાડ બકુલભાઈ હા હાલો ને આમ વાડિયા કેટલું કામ છે ને તમે અહીંયા બેઠા તે ડિસ્કો શીખવેલા પણ ડિસ્કો પછી શીખજો ને કેટલું કામ છે એ તું જા હું હમણાં આવું આપણે ચાલુ રાખ એ બટા તું તાર ઘરે જાતો આમ તમે જોવો તો ખરા એક રોટલાનો લોટ હતો ઈ બગાડ નાખ્યો પણ કાચરોટ કાક આગી મુક્તિ હોય તો તને ખબર તો છે હું ડિસ્કો શીખું છું એમ પણ મને થોડી ખબર હતી કે તમે લોટ બગાડશો અને લોટની કાચરોટ અહીંયા બહાર હું કામ મૂકી તે રાંધવા હવે તને ખબર તો છે ભોળા દાદાની વાડીએ લગન છે હવે 5 દી રાંધવાનું નહીં તઈને ટેક છે ને ભોળા દાદાની વાડીએ જમવાનું એટલા બધા દી ભોળા દાદા વાડી જમવાનું છે તો ભોળા દાદાના લગન છે 5 દી તો જમવું જ પડે ને હે ભોળા દાદા હું એટલા લાકડા થઈ નહીં રે હવે એટલા લાકડા થોડા થઈ રે આપણે કેટલા માણસની રસોઈ બનાવવાની છે એ 1500 માણાની 1500 માણસ થાહે એટલે માણસો તો 3000 થાય પણ સાંડલો લખાવે ને એ પ્રમાણે જમાડવાના છે સાંડલા પ્રમાણે કેવી રીતે જમાડવાના એટલે 500 લખાવે ને એને લાડવાની તાણ કરવાની ઓછા લખાવે એને એકવાર લઈ આવવા દેવાના પછી સીધા દાળ ભાત એ વાત હાચી અને તમે જમણવારની જરાય બળતરા ન કરતા ત્યાં હું બધું સંભાળી લઈશ પાછો જમણવારમાં ની બધે આટો મારજે વાસણ ને એવું ધોતા હોય ને આટો મારજે વાસણ ધોતા હોય ત્યાં હું કામ આંટો મારવો એ આખા લાડવાન બટકા પીડ્યા હોય ને એ નોખી ડોલમાં લઈ લેજે લગન પતન પછી ખાવા થાય તમે તે પણ અને તું એક લાકડામાં હું બળ કરે તો હું કરવું હાવ થાકી ગયો લાય 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 લાકડું લાય પકડ હાલ પકડ તાણ 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 બાપા વાજ્યું ના લીલા મને તો ના વાગ્યું તમને ના વાગ્યું ને હારું કર્યું કોઈ ભાયા નહીં નકર દાંત કાઢે કેમ કેમ હું વરાજા લાકડા પડે દાંત નો કાઢે તો તમારે ક્યાંક કામ કરવા જાવું જોવે તો કોક આવે ને આ ઈ હાસું તારું આવો આવો મમરાભાઈ બોલો લ્યો મમરાભાઈ બોલો કંકોત્રી સપાવા નાખ્યા વાહ ઓ દાદા કંકોત્રી સપાવા નાખવાની ક્યાં વાત કરો હું તો કંકોત્રી સપાવીને લઈને વી આવ્યો સપાઈને વી આવ્યા તો હું અલ્યો તમારા 5 રૂપિયા વજા ઈ રાખો તો 5000 મળી 5 રૂપિયા જ વેચા તો ભોળા દાદા તમારા લગન છે ભાઈરે માંથી કંકોત્રી સપાવી અને ઈ પાછી અર્જન્ટ માં સપાવી એટલે ડબલ ભાવ ન થાય 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 તો પછી અલ્યો મમરાભાઈ 5 રૂપિયા તમે રાખો મોજ કરો મમરાભાઈ ઘડીક કંકોત્રી મૂકી ગયો આપણે લાકડાના કટકા કરી નાખવી એટલે બધું કામ મારે કરવાનું એક તો કંકોત્રી સપાઈ રહી આવ્યો છું ત્યાં કયો લ્યો લાકડાના કટકા કરી નાખો એની કરતા બકુલભાઈ ને બોલાવ્યો તો ઈ કાંક મદદ કરત ને આ બકુડાને કેવા ગયો તો તે મેં બકુલભાઈ ને કીધું મેં કીધું હાલો બકુલભાઈ કામ છે તો કે હું નાગણીનો ડિસ્કો શીખીને પછી આવું તું પોઈ જા પણ એને કેવા ડિસ્કો પછી શીખજે કેટલું કામ છે ખબર ન પડે યો બોલો એકલા ડિસ્કો શીખવા માંડ્યા ડિસ્કો તો મારે શીખવાનો હતો પછી મને ડિસ્કો નહીં આવડે બધા મારા દાંત નહીં કાઢે ઈ આમ બકુલભાઈ આવ્યા વગાડો વગાડો ભલા દાદા અલા હું વગાડતો ના તને કવાડી અંબાવું છું અલા લાકડાને કટકા કરવા માંડ કેટલું કામ છે ટીડીડી કરતો ડિસ્કો કરતો કરતો આવ્યો તો પણ ઘડી ખમાય નહીં બધું કામ કરી નાખે કામ અમારા ભાઈ તો હું ભોળા દાદા હાલ 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 લાવ લાકડું લાવ હાલ કટકા કરવા માંડ પણ અમને આ બધા લાકડાના જ કટકા કરી નાખ્યા ને આતે તોય કે જોહે જ તે આ એક જાડું લાકડું છે એમ ને હા લઈ લેલા ઘણ લઈ તો મમરાભાઈ હા આની માથે નાખો ઘણ હમણાં તમે જાઓ લાવો કટકા કરી નાખીએ હમણાં બધા લાકડાના બકુલભાઈ હા આ આમ લાકડું નહીં ફાટે હો કેમ તમે બળ કરો તો થાય હું તો થાકી ગયો હાલો તો કવાડી પકડો વાહ બકુડા વાહ હા વજન ઓછા પડે છે તો પણ શું કરશું કાંઈક આઈડિયા કરવો પડશે
એક કામ કર્યું તો બકુલભાઈ, હું આ ઘરનો વજન ઓછો પડે છે કે નહીં, એની કરતા ભોળા દાદાનું વજન વધારે છે. ભોળા દાદાને કવાડી ઉપર આમ મારીએ તો હમણાં લાકડાના 2 ભાગ જોવા તમે. ભોળા દાદા હા હાલો તો આઈન પાવી આવો તો. જો તો મમરા બાબા આમ કવાડી પકડી રાખું. હા લ્યો હાલો લ્યો. પણ હું ઘડીક ખેમાવત તો આમ જો હમણાં લાકડાના 2 ભાગ થઈ જાત. લે લાકડાના 2 ભાગ નહીં થાય, મારા કઈના 2 ભાગ થઈ જાય. લગન પહેલા તો મને તમે ટાળી દેહો. હાલો હાલો, આમ લાકડાના કટકા નથી કરવા. આપણે ઝૂંપડીએ બેઠા બેઠા કંકોત્રી લખી. હાલો લઈ જાઓ મમરાભાઈ કંકોત્રી હાલો. ભલે પડ્યું લાકડું. હાલો ભોળા દાદા, કેવા મણો કોને કોને કંકોત્રી લખવાની? ઉભો રે યા, કંકોત્રી લખવાની ઉતાવળ નથી કરવી. પેલા કંકોત્રી જોઈ લેવી, કઈ ભૂલ નથી આવી ને એમ. હા ઈ હાસું તમારું મમરાભાઈ. હાલ પકડો તું ડ્રાફ્ટ વાંચ અને મમરાભાઈ તમે કંકોત્રીમાં જોવો કઈ ભૂલ ના ને. તે પણ શેક નથી કરી. બકુલભાઈ ઉતાવળમાં મેં કંકોત્રી શેક નથી કરી, મેં કીધું વાળી લઈને શેક કરશું. આ તો શેક કરી નાખો અત્યારે હાલો. ડ્રાફ્ટ વાંચું છું આવું. હા સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે સટપટિયા દાદાના કહેવાથી સ્વ ઘણા ઓછા વાડીવાળાના સુપુત્ર ચિરંજીવી ભોળેન્દ્રના શુભ લગ્ન ગામ હમસોડા નિવાસી સ્વ લાંબા ટૂંકા રસ્તાવાળાની સુપુત્રી સક્રી ગૌરી સાથે નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે ગઢા દંપતીને આશીર્વાદ આપવા તથા સાંદલો આપવા સહકુટુંબ પધારશો છે. એલા તે આવા ગધા દંપતી એમ હું કામ લખ્યો? તે નાના દંપતી હોય ને તો નવ દંપતી લખાય, ગઢા સૌ તો ગઢા દંપતી ન લખાય. હાલ પકડો આગળ વાંચતો. સ્નેહાધીન, ખાટા ઘણા, ધીમા ઘણા, ડાબા ઘણા, જમણા ઘણા, વાંકા ઘણા અને નિશા ઘણા. જો આમાં ભૂલ છે. આ ધીમા દાદાનું નામ બીજું હું કામ લખ્યું? છેલ્લે લખવાનું હોય. અમારા ભાઈઓમાં છે ને છેલ્લો છે નાનો હાવ. હવે ભોળા દાદા જે આ નામ લખ્યું ને લખ્યું, ગમે તે નામ તો આવી ગયું ને. એ હારું, હવે આગળ વાંચતો બકુડા. આ તમારા બધા ભાઈના નામ છે. તો મારા ભાઈઓ છે ને બધા. દર્શના અભિલાષી, મમરાભાઈ દુકાનવાળા, બકુલભાઈ બોલવાવાળા. જો અમારું નામ દર્શના અભિલાષી લખ્યું. તો એમાં જ લખવાનું હોય ને, તો મારે બીજું શેમાં લખવું? તવકો, ભૂલકણો ભાભો ભણવા જાય, દુબળી ડોશી દળવા જાય, દળતા દળતા જોવે જાન, આ તો ભોળો ડોહો પણવા જાય. મારા ભોળા દાદાના લદનમાં જલુલ ને જલુલ આવજો. લિખિતન ભોળા દાદાનો માણસ. આવો ટવકો ન લખાય, હારો ટવકો લખાય. બકુલભાઈ હારો ટવકો છે ને. હારો જ છે ને. હું પાછું નામ લખ્યું ભોળા દાદાનો માણા. શુભ સ્થળ મુકામ મજેદરિયા, તાલુકો ટીંગાટોળી, જિલ્લો જલસાનગર, વાયાવાડી. અને ખાસ મહેમાન તબડું તબડું અને હુયા હુયા. ભોળા દાદા તબડું તબડું ને હુયા હુયા નહીં બોલાવાના છે. આ બોલાવાના તો હોય ને. પ્રસંગમાં તો બોલાવા જ જોવે ને, તો જ વ્યવહાર રે ને. પણ એને કંકોત્રી દેવા કોણ જાહે? એને કોણ દેવા? હું મારો માણા દેવા જાહે. હું એકલો ન જાઉં કંકોત્રી દેવા, મારી હારે કોક આવે તો જાવ. આ તે મમરાભાઈ લેતો જા. હાલો મમરાભાઈ આપણે બે જઈએ. એ હારું. આમ જોવા તમે તબડું તબડું ને હુયા હુયા કંકોત્રી દઈ આવો ત્યાં ગામમાં. પછી સમસમ શેઠ ને સમકભાઈ ને પતંગ કાકા ને બધા તમતાર હું કંકોત્રી વેચી દઉં તો. હા તો એમ કરવી. જાય ઓલા ઝૂંપડી મારી ગોળા લઈ આય જા. ટોપે તો જવું પડશે ને. અરે આવડા ને હબ વેલા મોકલી દઈ એટલે હબ હબ પાછા આવે. આજના દીમાં પાછા આવજો. પછી અહીંયા કામ કેટલું છે. હવે તો બકુલભાઈ હુયા હુયા ને તબડું તબડું બે જાણીતા થઈ ગયા, એટલે ગાય ગાવી પાછા હોઈ આવશું. હાલો આવી ગયો દારૂ ગોળો. હાલો હાલો હાલો. કંકોત્રી લઈ જાઓ બે ને એ હાટું એક એક. એટલે હા કા. તો બોલ પેન છે ને. હા હાલો અહીંયા લખી નાખજો. આરે હા જવા તોપે તે હુયા હુયા બાજુની જ પડી. હા હા હાલો ઓલા પેલા ઉયા ઉયા બાજુ જઈ આવો, પછી પાછા આવીને તબડું તબડું પાસે જાયજો. એ હારું. અને આમ જો ઉયા ઉયા ને કહેજે મહેમાન માં ખાસ નામ તમારું લખેલું છે, તમારે આવવાનું છે, કાંઈ બાનું નહીં હાલે. એ વાંધો નહીં. અને ભોળા દાદા આ વખતે હુયા હુયા પાસે પડશું ને, જો ક્યાંક બીજા પડ્યા ને તો અમે તમારા લગ્નમાં પાછા નહીં આવી શકીએ. ના ના મમરાબા તમે ક્યાંય બીજા નહીં પડો. જો આ બુદ્ધિથી મેં દારૂ ગોળો બનાવેલો છે. હા તો વાંધો નહીં. હાલે લે બેસા. એમ હું એકલો પેલા ન બેહું, પછી મમરાભાઈ નો આવ્યા હોય તો મમરાભાઈ પેલા તમે બેસી જાઓ. હું એકલો ગયો હોય પછી આ નો આવ્યો હોય તો. પણ એક કામ કરો ને, બે બેહી જાવ ને, એક ધડાકે બે પગી જાવ ને. આ એમ થાય. બે જાઓ હાલો. હાલો તો બીજું હું. તો પછી મૂકેલા દારૂ ગોળો. ખોટા ગોળા હું કામ બગાડવા? એક ધડાકે હમણાં ગોળી ગાસતા હુયા હુયા પાહે. હું અને મમરાભાઈ કંકોત્રી એક મુકતા જાવ. બે આરે શું કરવી? એ બકુલભાઈ બે કંકોત્રી ભલે ના રહી, એક આદી કંકોત્રી કોક બીજા મહેમાન હોય એને આપી દેવા થાય ને. એ હારું બેહો. હાલો એ હળગાવું છું હો મશાલ. એ હા હાલો ઉપડી મશાલ. હે દેખાતા તો નથી. અરે ન્યા ને આ તોપ પૈગી. તો પઈ ગઈ. આમ જવો ને ગોળી ગાસતી તોપ પૈગી. આવડા તો આઈના છે. આ વજન વધી ગયેલો છે તોપમાં, એટલે તોપ પાછી ગાય. જોયું ને ભોળા દાદા, એટલે હું ના પાડું છું ક્યાંક બીજા પડશું ને તો અમારી બેની કઠણાઈ બેહી જાય. ના ના એવું નહીં થાય. લાવ લે તોપ લાય. હવે એક એક બેસજો.
કેમ એમ છું ઈ જ ન સમજાણું. પેલી વખત તોપ પાછી ભાગી. તો હું હાલો મુમરાભાઈ બેહો. એ હા ઉભેરો ઘોડો તો પેલા મૂકવા જો. તો તમે હું ભૂલી જાવ. યો મને આઈને પા વૈયા વાજો. પાછી ઊંધી ભાગી હોય તો મારે તો લીમડે નાડું હંતાઈ જવાય. થોડું વા મમરાભાઈ તો એ હા એ ગયા ગોળી ગાસ્તા મમરાભાઈ તો. બાપા મમરાભાઈ આપણે તો ઘડીકમાં પહોંચી ગયા હું એટલે હા ઉયા 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 અમે અહીંયા સવી ઉયા ઉયા હેતી કમ ઓલા બે કેમ ઉયા 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 બોલે કોને ખબર બે ગાંડા ને થઈ ગયા ને હાલ તો આપણે સહી ને ના રે ના ન્યા કાઈ નથી જવું આપણે અહીંયા ઉભા રહીને જોવો હે એલા ઉયા ઉયા કેમ દેખાતા નથી આમ બે ઉયા ઉભા હોય ને એવું લાગે પણ કપડા તો એને આપણે જેવા પહેર્યા પણ આપણને જોઈને શીખી ગયા હોય ઈ. એવું છે હા તો હાલ હાલ ની પાસે જાવી હાલો હાલો ઉયા ઉયા એલા અમે સવી લે આ તો આમ તો ટીકમ હે તમે શું કરો જંગલમાં હવે આ ક્યાં જંગલ છે આ તો અમારી વાડી છે તમારી વાડી છે તો હે મમરાભાઈ આપણે અમથાને ની વાડી જ પડ્યા હા તો હાલો હાલો વાડીએ વયા જઈએ હાલો હાલ હાલ એલા હાલ છે હું કામ લીધી. એ મેં કીધું આજ ટેમ છે તો તમને આઈબ્રો કરી દઉં ને કાલ પછી ટેમ નહીં રે. ઈ હું એ તમારા નેણ હરખા કરી દઉં એમ. પણ ન્યાણ હું કામ હરકા કરવા. રૂપાળા લાગો ને નકર આમ નામ માંડવામાં જાહો ને તો બધા કહે વરાજો છે કે વાંજરું છે. આ ઈ તારું હાસુ. તો કવા તમે રૂપાળા બનાવી દઉં મસ્ત હું. ઓ બાપા તું એલા બધા ન્યાણ ખાઈ નાખતો નહીં. અરે બધા નહીં ક્યાં હું હાણસીમાં જેટલા પકડાય ને એટલા નેણ ખેહી. ઓ બાપા બહુ દુખે દુખે જ તને. આ તો થોડીક વાર દુખશે સહન કરજો વરાજો સવા તમે એ હા રૂપાળા બનાવવાના છે મસ્ત તમને. ઓ બાપા થોડા જતા હા ઓલા બે પાછા આવ્યા હું. એલા ઘડીક વારમાં કંકોત્રી દઈને પાછા આવી આવ્યા. ઓલા દાદા અમે ક્યાં ઉયા ઉયા પાહે કે તબડું પાહે ગયા તો ક્યાં પડ્યા તમે. અહીંયા અમથાની વાડિયા પડ્યા હતા લ્યો બોલો એટલે જ પગ્યા. તો હું બકુલભાઈ ભોળા દાદાના ગોળા બનાવતા જ નથી આવડતું હજી મમરાભાઈ બે ગોળા પડ્યા જ છે. હાલો તોપમાં પાછા મોકલી દેવી. ભોળા દાદા હવે અમારે તોપમાં જવું નથી હો ક્યાંક આઘા પડશું ને તો તમારા લગ્ન પૂરા થાય તોય પાછા નહીં આવી તો એક કામ કરો ઉયા ને તબડું ને કંકોત્રી દેવી જ નહીં. આ બસ એમ નથી ચડાવવા. હવે વાત પૂરી થઈ ગઈ ને તમારી. હા હવે ગોઠવાઈ જાવ હરખા હાલો. બકુલભાઈ ઈ શું કરો ભોળા દાદાને આઈબ્રો કરું આઈબ્રો કરો તો રૂપાળા લાગે ને. બકુલભાઈ તમે ન્યાણ હરખા કરી દેહો પણ ગાલમાં ખાડા પડી જાય ઈ કેમ હરખા કરશો એ હાસું હું ભોળા દાદા મોઢામાં થોડીક સિમેન્ટ ભરી દેવી. ના રે ના તો હું બોલી કેમ શકું. હા તમે કીધું ખાડા પુરાઈ જાય એમ. ના સિમેન્ટ નથી લગાડ્યો. એ હારું તો પાવડર લગાડી દેજો.